કરવી છે ભારત બંધના એલાનની ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ અલગ અલગ જગ્યાએથી જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે ખાસ કરીને વિજયનગર ભિલોડા અને દાંતામાં સ્વયંભૂ બજારો છે કે જે બંધ છે તો આ તરફ ઈડરમાં શાળા કોલેજો છે કે જે બંધ છે દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવાનો જે નિર્ણય છે અને આ જ કાયદો સરકાર લાવે તે પહેલા જ વિરોધ પ્રદર્શન નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં નર્મદા છોટાઉદેપુર નવસારી દાહોદ પંચમહાલ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ છે કે જે ભારત બંધમાં જોડાયા છે બીજી બાજુ એસસી એસટી સમાજની વસ્તી ધરાવતા બજારો છે જે ખુલ્લા છે નર્મદા પંચમહાલમાં બજારો ખુલ્લા જોવા મળ્યા વલસાડ દાહોદ નવસારી સહિતના ભાગોમાં ક્યાંક બજારો ખુલ્લા જોવા મળ્યા છે શા માટે ભારત બંધનું એલાન તો સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર બનાવવાની મંજૂરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે ભારત બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે ભારત બંધનું એલાન આપનાર સંગઠનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે એવું એટલા માટે કારણ કે ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાની પોલીસ અને વહીવટી તંત્ર છે કે જેને હાઈ એલર્ટ પર મુકાઈ છે બંધ દરમિયાન હિંસા અને અશાંતિની સ્થિતિનો સામનો કરવા માટે પોલીસ દળ તૈયાર છે પોલીસ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શિકા છે કે જે પણ બહાર પાડવામાં આવી છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે કે જે પણ ગોઠવવામાં આવી છે તેમાં પણ ખાસ સંવેદનશીલ વિસ્તારો હોય તે વિસ્તારોની અંદર વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે।